નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ કે જે અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતા હોય એવા વિડીયો વાયરલ થતા હતા। મિત્રો, આ વિડીયો પોસ્ટ કરતી વખતે આપણે પણ વિડીયો રેકોર્ડિંગની અંદર બોલતા હતા કે મનસુખભાઈ રાઠોડ જે છે એ દેવી દેવતાઓનું અપમાન કરે છે, એ ખોટું કામ કરે છે। આ સિવાય મિત્રો, મનસુખભાઈ રાઠોડ જે છે સામાજિક કાર્યકર્તા છે અને તેઓ ઘણા લોકોની મદદ પણ કરે છે અને સારા કામ પણ કરેલા છે। પરંતુ મિત્રો, આજે માતાજી અને હિન્દુ દેવી દેવતાઓ વિશેનું જે અપમાનજનક ટિપ્પણી છે એ વસ્તુ બહુ જ ખોટી છે, જે વિશે આપણે દરેક વિડીયોની અંદર વાત કરેલી છે। તો મિત્રો મનસુખભાઈ રાઠોડની આ ભૂલ હતી, એ જ એમને નડી અને છેવટે મનસુખભાઈ રાઠોડે આ ભૂલના કારણે જવું પડ્યું જેલની અંદર। મિત્રો, મનસુખ રાઠોડનું જેલમાં જવા પાછળનું જે મેઇન રેકોર્ડિંગ હતું કે જેમાં તેમને બહુચર માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી। મિત્રો, આ રેકોર્ડિંગની અંદર મનસુખભાઈ રાઠોડ શું બોલ્યા હતા એ અંગેનું રેકોર્ડિંગ જે છે આજના વિડીયોની અંદર તમને સાંભળવા મળશે। તો મિત્રો, ખૂબ જ શાંતિથી સાંભળજો મનસુખભાઈ રાઠોડનું આ રેકોર્ડિંગ, કે તેઓ આ રેકોર્ડિંગ અંદર બહુચરમાં વિશે તેમજ અન્ય દેવી દેવતાઓ વિશે શું બોલે છે। તેમજ મિત્રો, આ વિશે તમારા વિચારો શું છે કે જે કાર્યવાહી થઈ છે મનસુખભાઈ રાઠોડ ઉપર એ યોગ્ય છે કે અયોગ્ય છે, જે કામ થયું છે એ કેટલું સારું કે કેટલું ખરાબ છે, એ વિશે મિત્રો તમારા વિચારો ચોક્કસથી કોમેન્ટ કરીને વિડીયોની નીચે જણાવજો। એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકનને પણ હા, મનસુખભાઈ રાઠોડ બોલું। તમારું નામ? ક્યાંથી બોલો? પ્રવીણ ભુવાજી બોલો, સોનેતથી। પ્રવીણભાઈ ભુવાજી? કેના ભુવાજી છો? સિગોતર ગોગાનો। બોલો। ક્યાંથી બોલો તમે? હું રામોદથી। હું અમદાવાદ હાઈકોર્ટ હોય હે એ અમદાવાદ હાઈકોર્ટ મારી ઓફિસ છે, ત્યાં હોઉં। અમદાવાદ હાઈકોર્ટ તમારી ઓફિસ છે? હા, બરાબર। શું તમારા આમાં બધું હતું દેવ વિશે? તમારો ટિપ્પણી ખરાબ હતી? શું થયું? એ તમારો વિડીયો સોશિયલ મીડિયામાં કીધું વાયરલ થયો હતો, એમાં તમારે લીડી નીકળી જશે ને આવો તમે કંઈક જાહેરમાં બોલેલા હતા। શું છે? તમે વિડીયો નાખેલો હતો ઇન્સ્ટાગ્રામમાં, હા, એમાં એવું જાહેરમાં કંઈક એવું બોલેલા હતા તમે કે લીંડી નીકળી જશે, એટલે એનો અર્થ શું થાય એમ? એટલે કુકડા લીટી નીકળી જાય। 100 ફૂટની બાય માં બે શું થાય? હે 100 ફૂટની બાય કુકડા માં બે હતી, કુકડાની લીટી નીકળી જાય કે ન નીકળી જાય? હવે એવું આપણે જાહેરમાં શું કામ અપમાન કરવું પડે? અરે કોઈને તમે આ ખોટું લાગે ઈ એવું શું તમારો કરવું પ્રશ્ન પડે? નથી ભાઈ, તમારે જાહેરમાં શું કામ અપમાન કરવું, હું બોલવું? હવે બોલવા માટે થઈને હું તમને એમ કહું તમારે શું કામ ફોન કરવો જોઈએ? ઈ તમારી ઈચ્છા હોય ને તમે ફોન કર્યો હોય, મારે તમને એમ કહેવાય કે તમારે શું કામ ફોન કરવો જોઈએ? માણસ છે, સ્વતંત્ર અધિકાર છે, માણસને ફોન કરી શકે છે। હા, હા, મેં નંબર પાડ્યો એટલે ફોન કર્યો। મેં કીધું શું હતું, કોઈ શેના કારણે આવું બધું બોલવું પડ્યું, તેનું કોઈ કારણ હતું કે આમ જ? નહીં, આ અંધશ્રદ્ધા, હે આ અંધશ્રદ્ધા। જે માણસો એટલે ભુવા ભરાડીમાં જે માણસો ફસાઈ જાય છે, હાચા ખોટા ખાય છે, એના માટે તમે બોલ્યા હોય ભાઈ હવે માતાજી ક્યાંય આવું કરે એમ? તમને તો કદાચ તો ખબર હોય, તમને રીંગણ ગાથા વાળા રાજકોટમાં ઉભા થયા હતા। કોણ છે? આજ જે રીંગણ ગાથા વાળા ખબર હોય તો પેલા વચમાં આજ ઉભું કર્યું હતું। અરે ઈ હજી ચાલુ જ છે? ના નથી ચાલુ, બંધ થઈ ગયું। અરે પણ તો તમે કુકડા બોકડા કાપો તો ફોન કરજો એટલે ચાલુ છે બેન। હે બોકડા કે કુકડા કઈક માતાજી નામે કાપો તો મને રિંગ કરજો છે, ચાલુ છે બેન? હા, તો તમે કહો ત્યારે તમને રિંગ કરું? તો કઈ તારીખે બોકડા કાપવાના છો યાદ કર, મને રિંગ કરો તો હું ચોક્કસ તમારો નંબર રાખું, તમને રિંગ કરું। હા, મારા નંબર જ છે, નંબર આપવા જેવું ક્યાં? તમે વાત કરો છો પાછા નંબર આપવાના? બરાબર, રેડી તો આ નંબર છે જ મારા પાસે, તમે ચોક્કસ રિંગ આપો એમ। હા, તમે કઈ તારીખે બોકડા કાપવાના છો, કઈ તારીખે કુકડા કાપવાના છો, પછી માતાજી ને હાજર હાજર રાખજો। જો ઓલી માતાજી ખાકી લુગડા વાળી આવે પછી ઓલી માતાજી મુઠ્ઠી નો વાર મને કહેજો। એવું એમ? હા, કેમ કે અત્યારે ભારત દેશની અંદર ભાઈ પોલીસ છે, કોર્ટ છે, ત્યાં એકય માતાજી, હા માતાજી માટે પે પે કરવા ત્યાં નો હાલે કાંઈ। હે હા, ઈ એક કમાવાનો ધંધો છે। કમાવાનો ધંધો એવો? હા, તમે ભુવાજી છો ને? હા, હું તો ભુવાજી જ બોલું છું। ભુવાજી છો તો મારે કેટલા છોકરા થઈ ગયો છે? હે મારે કેટલા દીકરા છે? એના માટે ભાઈ અગરબત્તીઓ કરવી પડે। ચાલુ કરી દો અગરબત્તી હોય તો જગાવી વાળો। એ વસ્તુ બહુ બધી અઘરી છે। ઓય આખી વાત હું કહું છું, અગરબત્તી જગાવી વાળો તમારે ઘરે પડી છે કે ન પડી? હા, તો મારે ક્યાં જગા બની? મારે તો અખંડ જ્યોત ચાલુ છે માત્ર। પણ તો અખંડ દૂધ ચાલુ હોય તો ચાલુ કરી દો, હાલો બોલી જાઓ। એટલે મારે કેમ મેં તમને બાધા આપી દઉં? હું તમને બોલી દઉં। બાધા હાલવાની, હું હાલો બાધા લઈ લો, મને કહી દો હું બાધા લઈ લઉં, તમારી બાધા લેવી મને થાય ને મને ભૂવો અરે મારે એવી કોઈ બાધા દેવાનો શોખ નથી। ઓય મારે એવું તમારી બાધા હાલે ક્યાં ગણે? જ્યાં બોઘા હોય એની બા, અમારી બા તમને ખબર છે કઈ બાધા નહીં હાલે ને કાંઈ નહીં હાલે। આ તમારું બે થાય સાહેબ। હે હા, અહીંયા તમારી બાધા નો હાલે ને કાંઈ નો હાલે। તમને ખબર છે કે હાલતું હોય ક્યાં કે જ્યાં અભણ હોય,
જ્યાં માનસિક માણસો હોય, જ્યાં તમારા પૂજારી હોય ત્યાં હાલે. અહીંયા તમારું ટેટે થાય ને તમારી માતાજીનું ટેટે થાય. માતાજીનો ટેટ નથી મારો ભાઈ, ઓય તમારો આખી વાત સમજતા નથી. પણ તો તમે કહી દો મારે કેટલા દીકરા? અરે મારે છે એવું કહેવાનું આવે હવે છે. તો પછી તો તમે શેના તમે બોલો એમ છો? કહો છો કે તો તમે મુદ્દે વસ્તુ તમારા દેવનો જ વિરુદ્ધ છે ને, એવું છે. તમે આખી વાત છે. તમે મને હમણાં પૂછ્યું ક્યાં ગામથી બોલો, તો તમે માતાજીએ કીધું નહીં કે આવડો ફલાણા ગામનો છે, આ ફલાણાનો તાલુકો છે. મારે તો ફોન કર્યો હતો, મારે તો મારો ફોન નંબર હતો, બી માતાજીનો નથી કે ભાઈ, આ ફોન બી માતાજીનો દીધેલો નથી, આ ટાવર બી માતાજીનો દીધેલો નથી, આ ખાલી ગલકા ભાંગો ને ઈ જ માતાજીના છે. તમે કઈ જ્ઞાતિના છો ભાઈ? હું જણ જાતિમાંથી આવું. હે? જણની જ્ઞાતિમાંથી આવું, એટલે પુરુષમાંથી આવું. મારી જણની જાતિ છે. જણની જાતિ. હા બરાબર બરાબર. હા, તો તમે માતાજીને પેલા કયો મને એકાદો પરસો દ્યો, તમે ભૂવા છો તો કઈક એકાદો અરે મારે ક્યાં પરસો દેવાનો આવે છે પહેલા? તો તમે 77 માં પૂછી લ્યો. હાલો, આમાં શું હતો પ્રોબ્લેમ? મારી ઉંમર કેટલી થઈ ગઈ ઈ મને 77 માં પૂછી લ્યો. હાલો, મારે કોઈ ઉંમર પૂછવાની આવતી જ નથી મારો ભાઈ. દેવ છે ને તો મારો તાલુકો ઈ કયો તો ભાઈ ભૂવા તમે શેના છો? તો તમે તમારી માતાજી પૈણમાં આવે છે, તમે કેમ કોઈ વાત નથી કરી શકતા? હું કહું તમને પૂછવા બેઠી છું ઓમ કે મારી દેવો ફલાણું તોડી નાખે, મારી દેવો ફલાણા દીકરા દે, અમારા દીકરા નથી જોતા. હું ક્યાંનો છું ઈ કહી ગયો. બરાબર. એવું ભાઈ બધું એવું મેં એવું છે કે તો બધો એનો ધંધો. ભાઈ જો ઈ તો મેં તમને પેલા કીધું કે ભાઈ જે જેનો ધંધો, આ ધંધો છે ઈ તો હું તમને કહું છું. આપણે તો તમે ઈ સાબિત કરો ને ભાઈ અમારો ધંધો છે, અમારા પૈણમાં માતાજી નથી આવતી, તો તમે ઈ કહી દો. એટલે એ તમારે કહેવાનો નથી, મારે કાપણીનો ધંધો છે. શેનો? દેવની કાપણીનો ધંધો છે ને, મૂલ્ય વસ્તુ. મૂળ તમે ભુવાજી છો ને? હા, હું તો ભુવાજી છું. હું કહું ને હું ગોગા સિકોતરની સેવા કરું છું. હા, સેવા પણ મતલબ તમારા પૈણમાં તો આવે કે ન આવે? પૈણમાં માતા ના આવે. સેવા કરે સેવક છે ને કહેવાય. હે? સેવક છે ને કહેવાય. તો પછી ભુવાજી શું કામ કયો? ભુવાજી જેના પૈણમાં આવે એને ભુવાજી કહેવાય, એને ભક્ત કહેવાય. ભુવાજી અટકશે. હા, તો પછી ભુવાજી અટક કોઈ જગ્યા તો અલગ. બાકી ભુવાજી એટલે મતલબ માતાજી જેના પૈણમાં આવતી હોય એને ભુવાજી કહેવાય. માતાજી પૈણમાં આવે પછી એને ભોંકો કહેવાય. તમારી ભાષામાં ત્યાં ભોંકો કહે. અટક આવે ભુવા છે. બાકી નકર તમારી ભાષામાં ભોંકો કહે. એટલે ભુવા તો તમે પટેલ માંથી કઈ સમાજમાંથી? અમારે ભુવાજી અહીંયા ભુવાજી તો હોય ઘણા ધૂણતા હોય છે, એવું નહીં હોતું ના ધૂણતા હોય, તો બધાનો અલગ અલગ હોય. ઠીક છે. તમારે અત્યારે શેના માટે ફોન કર્યો એ વાત કરો ને ભાઈ. હું તો તમને પૂછ્યું શું કારણ હતું કે આવું બધું બોલતા તમે એક આ કમાવાનો ધંધો છે ને એ બધી દુકાનો છે, ધર્મના નામે માણસો આંટડા ખોલ્યા છે, કોઈ ક્યાંય કામ ધંધે જવું નહીં, માતાજીના નામે સરી ખાય. હા, એ છે. પણ એ તો એમાં એવું છે મારો ભાઈ, એ તો જેને પોહાતું હોય જાતો હોય પોહાતું હોય એ ભલે જાય, પોહાતું હોય ભલે ત્યાં લૂંટાઈ જાય. આ તો નથી લૂંટાવા વાળા એની વાતો કરી ભાઈ. એક જ વસ્તુ મારી સાંભળો, તમે નથી માનતા બરાબર કે હું નથી માનતો, તો આપણે લાવવાનું આવતું જ નથી ને. તમે લૂંટાઈ જાવ તો મને તમારાથી દુઃખ નથી ને, કેમ કે તમે લૂંટાવા જાવ છો એમાં મારે તમારે અહીંયા ભીડા કરવાની. હા, મારો કહેવાનો અર્થ એ છે બધાને પોહાતું હોય તો કરતો એના જેને પોહાય છે એના માટે નથી. હું આ પોહાય એની વાતો નથી વાતો કરું છું. પોહાતો એની વાતો નથી કરતો. એક મિનિટ સાંભળો છો મારી વાત પેલું? હા, મારો કહેવાનો અર્થ એવો છે કે જેને પોહાય મંદિર જાય એનું તો હું પોહાય એને નથી કહેતો. તમને પોહાય તમે જાઓ, મેં તમારું નામ હારી કીધું તમે જાતા નહીં. હા, તમને એવું કીધું તમે જાતા નહીં. તમે જાઓ, લૂંટાઓ, રૂપિયા દો, પૈસા લાગો, ઊંધા પડી જાઓ, મને શું પ્રોબ્લેમ? હા, આપણે કોઈ પ્રોબ્લેમ થતો નથી. હા, ભુવાને પૈસા લાગો, એના પગ સોરો, એને માલિશ કરી દો, તમે એને પૈસા લાગી લ્યો, હું તમે ના પાડી? તમે ના નથી, તમે કરો. જે એમાં ગલાણા છે એ એમાં મરો. બાકી અમે બીજાની વાત કરી, જે સમજદાર વ્યક્તિ હોય ને એની વાત કરું, તમારી વાત જ નથી. હા, એટલે આપણે તેમાં કોઈ આ વસ્તુ આપણે માનતા નથી. અરે માનતા હોય તો મને વાંધો નથી, ન માનતા હોય તો મને વાંધો નથી. મેં તો ખાલી અમારી તર્ક બુદ્ધિ થી વાત કરી છે. અમે એવું નથી કરતા. માનતા હોય પૈસા લાગો, તમે માનતા હોય માલિશ કરી દો, પૈસા લાગો, એના પગ કસરો, એની સેવા સાકરી કરો ભુવાની. જો તમે કોઈ ભાઈ તો માતાજી પરસન થતા જ મને કઈ વાંધો નથી. તમે ભુવાના પગ ધોઈને પીઓ, એના પગ એટલા પવિત્ર હોય તો તમારે ભુવાના પગ ધોઈને પીવા જોઈએ. જીવ તો જીવ છડાવે એનો તો હું વિરોધી છું ભાઈ. હું ની એવી વાત નથી કરતો. ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. તો ઈ ભાઈ જો આપણે તમે કીધું કે હું તમને ફોન નંબર દઉં છું, મને નંબર દો ને અમે ચડાવીશું, તો ફોન કરજો ને હવે પાછા કહો છો હવે પાછી મોરલી ફેરવી નાખી, સૂર ફેરવી નાખો. હા, બે તારી તલવાર ની વાતો ન કરો. આપણે એક બાજુ રહ્યો. ના ના, એક જ બાજુ છે ને. હા, અટણ હમણાં તમે કહેતા હતા કે અમે બોકડા ચડાવીએ એટલે હું તમને ફોન કરે, અને અત્યાર પાછું એમ કહો છો કે હવે અમે એમાં માનતા નથી. ઘણી જગ્યાએ એવું બનતું હોય છે, એવું નથી બનતું હોતું. ઘણી જગ્યાએ મને કહેજો ને મેલડી બેયને હું બુઠી ઓરાવું ત્યાંથી. હે? હા, તમે બોકડા ચડાવ તે મને ફોન કરજો, ત્યાંથી મેલડી ભાગી જાય, નીવડે ભૂવો ભાગી જાય, એ તમને ગેરંટી દઉં.
ચોક્કસ એવું હશે ચોક્કસ જાણ કરશું. ઓકે ભલે. હો. હા તમારો તાલુકો અને કયું કીધું સુઈગામ તાલુકો, અને જિલ્લો? જિલ્લો બનાસકાંઠા, પાલનપુર. ઓકે તમારું નામ આખું? પ્રવીણ ચૌહાણ રાજપૂત. ઓકે ભલે ભલે હો ભાઈ, કોઈ જે લાગો ને મજા કરો, મને કોઈ કોઈનાથી વ્યક્તિગત